હેલો સ્ટુડન્ટ, આપણે સી લેંગ્વેજની અંદર યુનિટ 1માં પાર્ટ 4 જોઈએ. આની અંદર આપણે જોવાનું છે ઓપરેટર્સ. એમ જોઈએ તો આપણે ઓપરેટરનો ઉપયોગ કર્યો છે, જેમ કે પ્લસ ઓપરેટર એરિથમેટિકની અંદર આપણે એડિશન માટે યુઝ કરેલું હતું. મલ્ટિપ્લિકેશન પણ આપણે યુઝ કરી ગયા છીએ. તો એ રીતના અલગ અલગ પ્રકારના ઓપરેટરો છે. હવે સિમ્પલ શબ્દોમાં તમને સમજાવું ઓપરેટર એટલે શું. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ, આ એક ઓપરેશન છે એ પ્લસ બી. તો અહીંયા જે નિશાન જે સિમ્બોલ છે પ્લસનો, એનાથી આપણને ખ્યાલ આવે છે કે આપણે ક્યુ ઓપરેશન કરવાનું છે, પ્લસ કરવાનું છે. અહીંયા માઇનસ, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન. તો આ જે સિમ્બોલ છે એને ઓપરેટર કહેવામાં આવે છે. એના પરથી આપણને ખ્યાલ આવે છે કે આપણે ક્યુ ઓપરેશન કરવું છે. ઇટ્સ કોલ્ડ ઓપરેટર. આ બંને ઓપરેન્ડ કહી શકાય, એ અને બી, અથવા તો વેરિયેબલ પણ કહી શકીએ છીએ. તો આ રીતના આપણે અલગ અલગ બહુ બધા ઓપરેટરો યુઝ કરવાના હોય છે પ્રોગ્રામ બનાવતી વખતે. એમાં ફર્સ્ટ ઓફ ઓલ એરિથમેટિક ઓપરેટર, કમ્પેરિઝન ઓપરેટર, લોજિકલ ઓર રિલેશનલ ઓપરેટર, અસાઇનમેન્ટ ઓપરેટર, કંડિશનલ ઓર ટર્નરી ઓપરેટર. તો આ બધા ઓપરેટરો છે, આપણે વન બાય વન સ્ટેપ બાય સ્ટેપ જોશું. ફર્સ્ટ ઓફ ઓલ એરિથમેટિક ઓપરેટર. હવે આ જે ડિસ્ક્રિપ્શન છે સમજાવવા માટે મેં એક્ઝામ્પલ લીધેલ છે. એમાં આપણે સમજી લઈએ એની વેલ્યુ 10 છે અને બીની વેલ્યુ 20 છે. આ બધા ઓપરેટરો એવા છે કે જે આપણે રૂટીનલી યુઝ કરતા હોઈએ છીએ. એટલે આ ઓપરેટર વિશે મારે તમને ડીપમાં કોઈ કહેવાની રિક્વાયરમેન્ટ નથી. પ્લસ એડિશન માટે કોઈ પણ 2 વેરિયેબલ હોય ને આપણે એડ કરવો હોય તો a પ્લસ બી કરશું તો આન્સર આવશે 30. a is equal to 10 and b equal to 20, then answer is 30. સબસ્ટ્રેક્શન, ફર્સ્ટમાંથી સેકન્ડને આપણે સબસ્ટ્રેક્ટ કરશું એટલે વેલ્યુ માઇનસમાં આવશે -10. and then next the multiplication, a into b is equal to 200. and then next divide, b divided by a divided by b પણ થઈ શકે, પણ એમાં પોઈન્ટમાં આન્સર આવે એટલે મેં b divided by a કર્યું છે, is equal to 2. તો આ રીતના સિમ્પલ એરિથમેટિક ઓપરેટર. આગળ પણ છે મોડ્યુલો ઓપરેટર. મોડ્યુલો ઓપરેટર સમજવા માટે આપણે એકદમ સરળ એક્ઝામ્પલ લઈએ, એનાથી તમને સમજાવું એટલે એકદમ ઇઝીલી સમજાઈ જશે. અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો તમે, એક એક્ઝામ્પલ છે 20 ડિવાઈડ બાય 10. તો 20 ને 10 વડે ડિવાઈડ કરીએ તો શું આવશે? 2 વડે ડિવાઈડ થશે. જે રિમાઇન્ડર છે જે અહીંયા ધીસ ઇઝ 0 છે, ઇટ્સ કોલ્ડ રિમાઇન્ડર. તો રિમાઇન્ડર મેળવવું હોય આપણે ત્યારે મોડ્યુલ ઓપરેટર યુઝ થાય છે. 20 મોડ્યુલ બાય 10, અહીંયા બી મોડ્યુલ બાય એ મીન્સ 20 અને a. તો બી મોડ્યુલ બાય એ કરશું તો આનો આન્સર આવશે 0 આવશે. કેમ? તો કે બીની વેલ્યુ 20 છે, એની વેલ્યુ 10 છે. તો 20 ને 10 વડે ડિવાઈડ કરીએ તો રિમાઇન્ડર આપણને 0 મળશે. સેમ સેકન્ડ એક્ઝામ્પલથી મેં સમજાવેલું છે. 25 ને આપણે 6 વડે ડિવાઈડ કરશું તો 4 વડે ડિવાઈડ થશે અને રિમાઇન્ડર શું મળશે? 1. આપણે પોઈન્ટમાં નથી જવું એટલે આપણે અટકી જઈએ છીએ. તો રિમાઇન્ડર આનું મળશે 1. તો હું 25 ને 6 વડે મોડ્યુલ કરીશ તો એનો આન્સર મળશે 1. બરાબર? તો અહીં રીતના લખીએ 25 મોડ્યુલ બાય 6 is equal to 1. ક્લિયર? ધીસ ઇઝ અ મોડ્યુલ ઓપરેટર. રિમાઇન્ડર મેળવવા માટે મોડ્યુલ ઓપરેટરનો યુઝ થાય છે. આ ખાસ યાદ રાખજો, બધા લોકો મોસ્ટલી ભૂલી જાય છે મોડ્યુલ ઓપરેટરનો યુઝ તું પૂછેલા કે પર્સન્ટેજ કાઢવા માટે. પર્સન્ટેજ કાઢવા માટે આનો યુઝ થતો નથી. આ ખાસ વસ્તુ બધા યાદ રાખજો. આ છે રિમાઇન્ડર મેળવવા માટે. રિમાઇન્ડર એટલે શું, મેં વસ્તુ તમને પ્રેક્ટિકલ કરીને બતાવી છે. ઓકે, તો આ હતું મોડ્યુલ ઓપરેટર. આ ખાસ કરીને ઇન્ટીજર ડિવિઝન માટે યુઝ થાય છે. હવે નેક્સ્ટ ઇન્ક્રીમેન્ટ એન્ડ ડિક્રીમેન્ટ. વોટ ઇઝ ઇન્ક્રીમેન્ટ? એની વેલ્યુ આપણે 10 છે, એ પ્લસ પ્લસ શું કરીશું એની વેલ્યુ કેટલી થઈ જશે? 11. ધીસ ઇઝ ઇન્ક્રીમેન્ટ. કે જે પણ કોઈ વેલ્યુ છે એમાં એકનો ઉમેરો કરવો હોય આપણે
ત્યારે આપણે કેનો યુઝ કરી શકાય છે? ઇન્ક્રીમેન્ટ ઓપરેટર. ઇન્ક્રીમેન્ટ ઓપરેટર બંને રીતના છે, પ્રીફિક્સ અને પોસ્ટફિક્સ. આ પાછળ છે એટલે પોસ્ટફિક્સ કહેવાશે. જો પ્લસ પ્લસ એ મેં લખ્યું હોત તો એને કહેવાય પ્રીફિક્સ. પોસ્ટફિક્સ એન્ડ પ્રીફિક્સ. એવી રીતના ડિક્રીમેન્ટ ઓપરેટર માઇનસ માઇનસ, એની વેલ્યુ 10 છે, માઇનસ માઇનસ કરશું તો શું મળશે આપણને? 9. માઇનસ માઇનસ એ પણ લખી શકીએ ને એ માઇનસ માઇનસ પણ લખી શકીએ છીએ. તો અહીંયા એરિથમેટિક ઓપરેટર આપણે કમ્પ્લીટ થયા છે. હવે મારે તમને એક ઇન્ક્રીમેન્ટ ઓપરેટર છે એનો ડિફરન્સ છે એ હું તમને બતાવીશ, પ્રેક્ટિકલમાં જ બતાવીશ. પ્રીફિક્સ અને પોસ્ટફિક્સમાં શું ડિફરન્સ છે આપણે પ્રેક્ટિકલ જોશું. હવે નેક્સ્ટ છે રિલેશનલ ઓપરેટર. રિલેશનલ ઓપરેટરનો ઉપયોગ શું છે? ખાસ કોઈ પણ બે ઓપરેટર વચ્ચેના રિલેશન બતાવવા માટે. રિલેશન મીન્સ કે કયા ઓપરેટરની વેલ્યુ કયા વેરિયેબલની વેલ્યુ મોટી છે કે નાની. ફોર એક્ઝામ્પલ આપણે આગળ જોયું હતું a ઇઝ ઇક્વલ ટુ 10 એન્ડ b ઇઝ ઇક્વલ ટુ 20. તો a ઇક્વલ b, a અને b બંને સરખા છે કે નહીં? બંનેની વેલ્યુ ઇક્વલ છે કે નહીં? તો કે નહીં, અત્યારે નથી, કારણ કે એની વેલ્યુ 10 છે, b ની વેલ્યુ 20 છે, એટલે ઇઝ નોટ ટ્રુ. એના ગ્રેટર ધેન, લેસ ધેન, આ બધા જે ઓપરેટરો છે ઇટ્સ કોલ્ડ રિલેશનલ ઓપરેટર. ધીસ ઇઝ નોટ ઇક્વલ ટુ. જો ખાસ સિમ્બોલ યાદ રાખજો, નોટ ઇક્વલ ટુ. તો અહીંયા ટ્રુ આવશે. કેમ? તો કે a અને b બંનેની વેલ્યુ ટ્રુ નથી. ચેક ઇફ ધ વેલ્યુ ઓફ ટુ ઓપરાન્ડ્સ આર ઇક્વલ ઓર નોટ. ઇફ વેલ્યુ આર નોટ ઇક્વલ then condition become true. Okay, and then next the greater than. a greater than b નહીં, a is 10, b is 20, એટલા માટે આ ગ્રેટર ધેન ની જે કન્ડિશન છે એ ખોટી પડશે. and then next less than. a less than b, એની વેલ્યુ b કરતા નાની છે તો કે યસ ટ્રુ. ઓકે, એની જે વેલ્યુ છે એ b કરતા નાની છે. ચેક ઇફ ધ વેલ્યુ ઓફ લેફ્ટ ઓપરાન્ડ ઇઝ લેસ ધેન ધ વેલ્યુ ઓફ રાઇટ ઓપરાન્ડ. ઇફ યસ then condition become true. એટલે અહીંયા ટ્રુ થશે કારણ કે a is 20 a is 10 and b is 20, એટલા માટે b ની વેલ્યુ જે એ કરતા મોટી થશે. and the next greater than or equal to. a is greater than or equal to. પહેલામાં શું થાય? a ની વેલ્યુ પણ 10 હોય ને b ની વેલ્યુ પણ 10 હશે તો a greater than b ફોલ્સ આવશે. કારણ કે શું પૂછ્યું છે આપણે કે a greater than b, એની વેલ્યુ b કરતા મોટી છે, એટલે 11 કે 11 થી મોટી કોઈ વેલ્યુ હોય તો ચાલશે, બટ બંને વેલ્યુ સરખી હશે તો નહીં ચાલે. તો અહીંયા ઇક્વલ ટુ લીધું, તેમના કરતા મોટી અથવા તેમના જેવડી. ઇટ્સ કોલ્ડ ગ્રેટર ધેન ઓર equal to operator. And then next, a is less than or equal to b. This is also true. Okay, this is logical operator. તો આ હતા relational operator. And then next the logical operator. Logical operator એટલે શું? તો કે જ્યાં લોજિકલી વસ્તુ યુઝ થશે. તમને સરળતાથી સમજાવું કે આપણી ભાષામાં કહીએ તો એન્ડ, ઓર અને નોટ. એન્ડ ઓર નોટ એટલે શું વસ્તુ છે? આપણે કોઈ પણ કાર્ય કરવું હોય તો એમના માટે આપણને અમુક કન્ડિશનો આવે. ફોર એક્ઝામ્પલ, આપણે સિમ કાર્ડ લેવું છે તો સિમ કાર્ડ લેવા માટે તમારે શું રિક્વાયરમેન્ટ છે? તો ઓનલી આધાર કાર્ડ, નથિંગ એલ્સ. એક આધાર કાર્ડ લઈને જાઓ એટલે તમને સિમ કાર્ડ મળી જશે. તમારા ફોટાની પણ રિક્વાયરમેન્ટ નથી. બટ તમારે બેંકમાં અકાઉન્ટ ખોલાવવું હોય તો તમને કહેવામાં આવશે ફોટો અને આધાર કાર્ડ અને આ અને આ અને આ, આવું 4-5 વસ્તુ આપી દેશે. ત્યાં બધે અને બોલ્યા છે, મીન્સ એન્ડ, મીન્સ બધી વસ્તુ જોશે. ફોટો પણ જોશે, આધાર કાર્ડ પણ જોશે, પાન કાર્ડ પણ જોશે. એ રીતના જે લિસ્ટ હોય બધું આપવું પડે. પરંતુ એવું કહેવામાં આવ્યું હોય આધાર કાર્ડ અથવા પાન કાર્ડ, તો બેમાંથી કોઈ પણ એક વસ્તુ યુઝ થશે. ઇટ ઇઝ ઓર. તો એન્ડનો મતલબ એવો થાય છે કે જે બી કોઈ કન્ડિશનો છે બધી ટ્રુ થવી જોઈએ તો આપણને રિઝલ્ટ મળશે. અને ઓરની અંદર જે પણ કોઈ કન્ડિશનો છે એ બધી કન્ડિશનમાંથી ઓનલી વન કન્ડિશન, કોઈ પણ એક કન્ડિશન પણ ટ્રુ થશે તો પણ આપણને રિઝલ્ટ ટ્રુ મળશે.
તો આ છે ડિફરન્સ બિટવીન એન્ડ એન્ડ ઓર. ધીસ ઇઝ એન્ડ, ધીસ ઇઝ ઓર. તો એન્ડ અને ઓર વચ્ચેનો ડિફરન્સ છે, જો કે આપણને જનરલી આ યુઝ કરતા હોય એટલે ખ્યાલ જ હોય છે. ધીસ ઇઝ નોટ ઓપરેટર. આપણે નકારાત્મક વાક્ય કહીએ છીએ. ઇટ્સ કોલ્ડ જે રિઝલ્ટ ટ્રુ હશે ને ફોલ્સ કરી દેશે, ને ફોલ્સ હશે ને ટ્રુ કરી દેશે, ઉલટું કરી દેશે, નેગેટિવ સેન્ટેન્સ. તો એન્ડમાં કોલ લોજિકલ ઓપરેટર એન્ડ. if both the operand are non-zero means કે જે બી કન્ડિશન છે બંને નોન ઝીરો હોય, then the condition become true. એવું જરૂરી નથી કે આપણે બે જ કન્ડિશન, એક કરતા વધારે કન્ડિશન ગમે એટલી લઈ શકીએ છીએ, પણ અહીંયા સમજાવ્યું છે બે કન્ડિશન, એની વેલ્યુ 10 છે, બીની વેલ્યુ 20 છે, એટલા માટે આ વેલ્યુ ટ્રુ થશે. પણ બેમાંથી એકની પણ વેલ્યુ 0 હોત ને તો અહીંયા ફોલ્સ આવે. એના લોજિકલી ઓર ઇફ એની ઓફ ધ ટુ ઓપરેન્ડ્સ, બેમાંથી કોઈ પણ એક આર નોન ઝીરો, કોઈ પણ એક નોન ઝીરો હશે, ધેન ધ કન્ડિશન બીકમ ટ્રુ. એટલે કન્ડિશન કેવી થઈ જશે? કન્ડિશન ટ્રુ થશે. કોલ લોજિકલ નોટ ઓપરેટર યુઝ ટુ રિવર્સ ધ લોજિકલ સ્ટેટ ઓફ ઇટ્સ ઓપરાન્ડ. લોજિકલ સ્ટેટ મીન્સ કે 0 and 1, ફોર ટ્રુ ઓર ફોલ્સ. લોજિકલમાં બે જ વસ્તુ હોય, કાં ટ્રુ હોય ને કાં ફોલ્સ હોય. હું તમને ક્વેશ્ચન પૂછું, તમારે મારી સાથે અમદાવાદ ફરવા આવવું છે? તમારો આન્સર કાં બેમાંથી એક જ વસ્તુમાં હા અથવા ના. બરાબર? ઇટ ઇઝ અ લોજિકલ સ્ટેટ. તો જે એનું જે લોજિકલ સ્ટેટ છે એને રિવર્સ કરવા માટે યુઝ થાય છે. ટ્રુ હશે તો ફોલ્સ કરી દેશે, ને ફોલ્સ હશે તો ટ્રુ. ઇફ એ કન્ડિશન ઇઝ ટ્રુ, જો કન્ડિશન ટ્રુ હોય, ધેન લોજિકલ નોટ ઓપરાન્ડ વિલ મેક ફોલ્સ. એટલે એને શું કરી દેશે? ફોલ્સ કરી દેશે. જો અહીંયા કન્ડિશન જોઈએ, એ એન્ડ બી, અહીંયા એ એન્ડ બી શું આવતું હતું? ટ્રુ. બટ આગળ અહીંયા નોટ આપી દીધું એટલે આન્સર શું આવી ગયો? ફોલ્સ. ધીસ ઇઝ લોજિકલ ઓપરેટર. ત્રણ જ લોજિકલ ઓપરેટર છે, એન્ડ ઓર નોટ. બરાબર? આ બધા ઓપરેટર અત્યારે આપણે થિયરી સમજીએ છીએ, બધાના પ્રેક્ટિકલ પણ આવશે. એટલે પ્રેક્ટિકલમાં તમે કઈ રીતના યુઝ કરો એ પણ વ્યવસ્થિત સમજી શકશો. એન્ડ ધેન નેક્સ્ટ અસાઇનમેન્ટ ઓપરેટર, સિમ્પલ ઇક્વલ ટુ ઓપરેટર. એ ઇક્વલ ટુ 10, એની વેલ્યુ આપણે 10 આપી દઈએ, એ ઇઝ ઇક્વલ 10, તો ઇઝ કોલ્ડ ઇક્વલ ટુ ઓપરેટર. અસાઇનમેન્ટ ઓપરેટર કહી શકીએ ને, કોઈ પણ વેલ્યુ આપણે આપવા માટે યુઝ કરીએ છીએ. A simple assignment operator assign value from right side operands to left side operand. આ a પ્લસ બી, આની વેલ્યુ જે બી કોઈ થશે આપણે કોને આપીએ છીએ? સી ને. તો આ રાઈટ સાઈડની જે બી કઈ વેલ્યુ છે એ લેફ્ટ સાઈડના ઓપરેટર વેરિયેબલને આપવામાં આવશે. ઇટ્સ કોલ્ડ અસાઇનમેન્ટ ઓપરેટર, સિમ્પલ અસાઇનમેન્ટ. હવે આ શું કર્યું છે એને? તો કે એડ એન્ડ અસાઇનમેન્ટ ઓપરેટર. એડ એન્ડ એકચ્યુઅલીમાં શું થાય છે જોઈએ આપણે. એ લખ્યું છે સી ઇક્વલ સી પ્લસ એ. સીની વેલ્યુ એક્સ વાય ઝેડ જો બી કોઈ હોય એમાં એની વેલ્યુ આપણે એડ કરશું, અને જે નવી વેલ્યુ આપણને મળશે આપણે પાછી કેમાં સ્ટોર કરી દઈશું? સીમાં. ફોર એક્ઝામ્પલ, સી ઇઝ ઇક્વલ ટુ 1 એન્ડ બી એ ઇઝ ઇક્વલ ટુ 2. તો 1 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 3. તો હવે સીની વેલ્યુ કેટલી થશે? 3 થશે. જ્યારે એકને એક વેરિયેબલ રિપીટ થાય છે, સી અહીંયા પણ છે ને અહીંયા પણ છે, તો એને આપણે શોર્ટ હેન્ડમાં લખી શકીએ છીએ સી પ્લસ ઇક્વલ એ. અહીંયા ઇક્વલ પ્લસની નિશાની આગળ આવી ગઈ ને ઇક્વલ ટુ પાછળ જતી રહી, અને એક વખત 2 ટાઈમ્સ સી છે એમાં 1 ટાઈમ્સ સી થઈ ગયું એન્ડ એ. તો આ રીતના આપણે શોર્ટમાં લખવું હોય આ વસ્તુને તો આ રીતના લખી શકાય. એને શું કહેવાય છે? એડ એન્ડ અસાઇનમેન્ટ ઓપરેટર. તો એ શું કરે છે? એડ પણ કરે છે અને અસાઇન પણ કરે છે. It adds result right operand to the left operand and assign the result to left operand. લેફ્ટ જે સી અને બે નો સમ કરે છે ને એ સી ને પાછું આપે છે. એટલે રાઈટ સાઈડ ની અંદર જે ઓપરાન્ડ હોય એ અને લેફ્ટ સાઈડ નો ઓપરાન્ડ બેને સમ કરી અને પાછા રિઝલ્ટ જે બી મળશે એ લેફ્ટ સાઈડ ની અંદર જે ઓપરાન્ડ છે એની અંદર આપી દેશે. એવી રીતના સબસ્ટ્રેક્ટ સી માઇનસ ઇક્વલ એ. તો સી ઇક્વલ સી માઇનસ એ હોય તો એનો આન્સર અહીંયા મળશે સી માઇનસ ઇક્વલ એ. સેમ એવી રીતના મલ્ટિપ્લિકેશન, ડિવિઝન અને મોડ્યુલો બધામાં પણ અહીંયા, અને શોર્ટ હેન્ડ ઓપરેટર પણ કહે છે. આ જે રીતના શોર્ટમાં લખીએ ઇટ્સ કોલ્ડ શોર્ટ હેન્ડ ઓપરેટર. તો આ હતા અસાઇનમેન્ટ ઓપરેટર. એન્ડ ધ નેક્સ્ટ બીટવાઇઝ ઓપરેટર. બીટવાઇઝ ઓપરેટર ની અંદર આપણે જોઈએ તો એન્ડ, ઓર અને નોટ,
આ બીટવાઇઝ એન્ડ છે, બીટવાઇઝ ઓર છે ને બીટવાઇઝ નોટ છે. આ બધા ઓપરેટરો છે ને એ બાઇનરી સ્ટેટ ઉપર કામ કરે છે. મીન્સ કે એનું બાઇનરી કન્વર્ટ કરશે અને પછી વર્ક કરશે. તો આ બધા ઓપરેટરો એટલે ઇઝી નથી, થોડા ટફ છે, બરાબર. એવી જ રીતના એક્સ ઓર, શિફ્ટ રાઈટ અને શિફ્ટ લેફ્ટ, આ બધા બીટવાઇઝ ઓપરેટરો છે જે પ્રેક્ટિકલી આપણે આગળ જોશું, તમને એમાં જ ડીપમાં વ્યવસ્થિત સમજાશે. તો આ છે બીટવાઇઝ ઓપરેટર. ઓકે, એન્ડ ધેન એક સ્પેશિયલ ઓપરેટર. સ્પેશિયલ ઓપરેટર ક્યાં છે? આ બધા યુઝ કરશો ને ત્યાં સમજાશે. સાઇઝ ઓફ કોઈ પણ વેરિયેબલ છે, એ વેરિયેબલની સાઇઝ આપણે જોતી હોય ને એના માટે સાઇઝ ઓફ ઓપરેટર યુઝ થાય છે. એક્ઝામ્પલ તરીકે એ છે, એ ઇન્ટીજર વેરિયેબલ છે, એટલા માટે એની સાઇઝ 4 આવશે. પછી એન્ડ, આ એન્ડ ઓપરેટર છે, એડ્રેસ ઓફ ઓપરેટર કહેવાય છે, જે નેક્સ્ટમાં આપણે પ્રેક્ટિકલમાં સ્કેનએપ શીખવાનું છે એની અંદર યુઝ થશે. કે કોઈ પણ વેરિયેબલનું એડ્રેસ જોતું હોય મેમરીમાં કઈ જગ્યાએ સ્ટોર થયું છે એના માટે યુઝ થાય છે. પછી એ પોઇન્ટર વેરિયેબલ છે, આ કન્ડિશનલ ઓપરેટર જે નેક્સ્ટ આવે છે આપણે. તો આ બધા ઓપરેટરો છે ને 1 by 1 યુઝ થાય. કોમા છે, સેમિકોલોન છે, આ બધા જે છે એ બધા ઓપરેટર એક પ્રકારના છે. ઓકે, હવે સ્પેશિયલ ઓપરેટરમાં છે કન્ડિશનલ ઓપરેટર. આ બધા ઓપરેટરો છે ને થિયરી કરતાં પ્રેક્ટિકલમાં વધારે સમજવાના છે. જેમ જેમ આનું પ્રેક્ટિકલ કરશો એમ તમને વધારે ને વધારે સમજાતા જશે. એટલા માટે આપણે પ્રેક્ટિકલમાં ખાસ ધ્યાન આપશું બધા ઉપર. અને આ બધા ઓપરેટર રૂટીન ઓપરેટરો છે કે આ તમારે જેમ પ્રોગ્રામ 50 પ્રોગ્રામો તમે બનાવશો ને તો બધા ઓપરેટર તમે એકદમ ધ્યાનમાં રહી જશે, એ કે યાદ રાખવા નહીં પડે. બેઝિક થિયરી છે એટલા માટે આપણે પહેલાં ચલાવીએ છીએ, બાકી આ બધાનું પ્રેક્ટિકલ 1 by 1 આવશે, એટલે કોઈ નહીં સમજે એવું નહીં બને. કન્ડિશનલ ઓપરેટર છે, કન્ડિશન, ટ્રુ પાર્ટ એન્ડ ફોલ્સ પાર્ટ. પ્રેક્ટિકલી જોઈએ આપણે. અહીંયા કન્ડિશન છે a ગ્રેટર ધેન b. જો એની વેલ્યુ b કરતાં મોટી હોય તો આ પાર્ટ રન થાય, a ઇઝ મેક્સ, નહીતર શું રન થશે? b ઇઝ મેક્સ. તો એ રીતના કન્ડિશનલ ઓપરેટર આપણે કન્ડિશન આપીએ તો આપણે આપી શકીએ છીએ. ધીસ ઇઝ કન્ડિશનલ ઓપરેટર. હવે ઓપરેટરના ક્લાસિફિકેશન છે. ક્લાસિફિકેશન મતલબ 3 પ્રકારના આપણે ઓપરેટરને અલગ પાડી શકીએ છીએ, ડિવાઈડ કરી શકીએ. યુનરી ઓપરેટર, બાઇનરી ઓપરેટર અને ટર્નરી ઓપરેટર. યુનરી ઓપરેટર એટલે શું? કે જે ઓપરેટરમાં એક જ વેરિયેબલની જરૂર પડે. જો મારે ઇન્ક્રીમેન્ટ ઓપરેટર કરવા માટે ઇન્ક્રીમેન્ટ ઓપરેટરનો યુઝ કરવા માટે એક જ વેરિયેબલ જોઈએ છે, a પ્લસ પ્લસ, તો એની વેલ્યુમાં ઇન્ક્રીમેન્ટ થઈ જશે. તો એ માટે એક જ વેરિયેબલની જરૂર પડી એટલા માટે યુનરી ઓપરેટર કહેવાય. એવી રીતના ડિક્રીમેન્ટ ઓપરેટર છે. અહીંયા જે માઇનસ લખ્યું છે, માઇનસ બી, તો એ માઇનસ બી વાળું છે ને એ નથી. માઇનસ બી મીન્સ કે આની વેલ્યુ નેગેટિવ છે. -125 લખ્યું હોય તો એનો મતલબ એવો છે કે આ 125 માઇનસ છે, નેગેટિવ છે, બરાબર. તો એના માટે જે માઇનસની નિશાની આપણે યુઝ કરવી પડે છે ને, ઇટ્સ કોલ્ડ યુનરી ઓપરેટર. એમાં એક જ વેરિયેબલ હોય. અને બાઇનરીમાં a માઇનસ b બે વેરિયેબલ જોઈએ, મીન્સ કે એની અંદરથી b ની વેલ્યુ સબસ્ટ્રેક્ટ કરવાની છે, તો એ બાઇનરી થઈ ગયું. તો યુનરી ઓપરેટર, બાઇનરી ઓપરેટર. ટર્નરી ઓપરેટર જે આપણે આગળ જોયું હતું. અને કન્ડિશનલ ઓપરેટર અને ટર્નરી ઓપરેટર બે કહેવાય છે. ટર્નરીમાં એક જ આવે છે. ટર્નરી મતલબ 3, ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ, એ રીતના 3 પાર્ટ છે. એટલા માટે આને શું કહેવાય છે? ટર્નરી ઓપરેટર. તો જે ઓપરેટરનો ઉપયોગ કરવા માટે એક જ વેરિયેબલ જોઈએ એને કેવું કહેવાય? યુનરી કહેવાય. 2 જોઈએ એને બાઇનરી, અને 3 જોઈએ ત્યાં ટર્નરી ઓપરેટર. તો આ ઓપરેટરના ક્લાસિફિકેશન છે. ઓકે, આપણે અહીંયા ઓપરેટર કમ્પ્લીટ. હવે ઓપરેટરને હાયરાર્ચી છે. ઓપરેટર બધા આપણે અલગ અલગ જોઈ લીધા. હવે હાયરાર્ચી ઓફ ઓપરેટર. હાયરાર્ચી ઓફ ઓપરેટર એટલે શું? તો કે એનો પ્રિસિડન્સ. હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલથી સમજાવું કે આપણે ટ્રાફિકની વાત કરીએ તો નોર્મલી આપણે બધા વ્હીકલો ચાલતા હોય છે, એમાં કોઈ પાસે પ્રાયોરિટી ના હોય કે મને પ્રાયોરિટી નથી, બધાને વાહન સાઈડમાં કરીને મારું વાહન નીકળી જાય. બટ ત્યાં કોઈ પોલીસ કાર આવશે કે કોઈ મિનિસ્ટરની કાર આવશે તો આપણા બધા વાહનો સાઈડમાં કરીને એને પહેલા જવા દેવામાં આવશે, કારણ કે એની પાસે આપણા વ્હીકલ કરતાં પ્રાયોરિટી હાઈ છે, એટલે એને પહેલા એનો ચાન્સ છે. બટ એ જ સમયે આપણું વાહન એ છે, એ મિનિસ્ટરની વ્હીકલ પણ છે ને, એક એમ્બ્યુલન્સ આવી, ઇમરજન્સી એમ્બ્યુલન્સ, તો એને પણ સાઈડમાં કરીને એમ્બ્યુલન્સને પહેલા રસ્તો આપવામાં આવશે. તો આ વસ્તુ છે
હાયરાર્ચી. એવી રીતના પહેલા કયો ઓપરેટર લેવો, પછી કયો ઓપરેટર લેવો, જો એનું સિક્વન્સ છે અહીંયા પેલું. હું તમને પહેલા એક્ઝામ્પલથી સમજાવજો. આ એક એક્ઝામ્પલ છે. હવે આ એક ઇક્વેશન છે. 4 into 3 subtract by 4 divided by 2 plus 5 plus into bracket 6 plus 10. તો સૌથી પહેલા કયું કાર્ય થશે? તો બ્રેકેટ વાળું 6 plus 10 વાળું કયું કાર્ય થશે? 6 plus 10 મીન્સ કે એનો આન્સર આવશે 16. ઓકે, હવે એના પછી આપણી પાસે આટલી વસ્તુ રહી, આ બધું બરાબર. એમાં શું કરશું? તો કે મલ્ટિપ્લિકેશનની પ્રાયોરિટી હાઈ છે પ્લસ અને માઇનસ કરતા. જો આ યુનરી પ્લસ છે, ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ છે, આખાનો ચાર્ટ છે ને, જેની અંદર જોઈએ આપણે, તો મલ્ટિપ્લિકેશન ડિવિઝન પહેલા આવે અને પછી પ્લસ અને માઇનસ આવે, એડિશન સબસ્ટ્રેક્શન. તો પહેલા કોને લેશે? મલ્ટિપ્લિકેશનને. મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન બેની પ્રાયોરિટી સરખી છે, પણ પહેલા કોણ આવ્યું? તો મલ્ટિપ્લિકેશન, એટલે મલ્ટિપ્લિકેશન લઈ લેશે. તો મલ્ટિપ્લિકેશન થયું. હવે શું રહેશે આટલામાં? તો કે સબસ્ટ્રેક્શન, સોરી ડિવિઝન. ચલો ડિવિઝન થઈ ગયું. હવે તો કે પ્લસ માઇનસ અને બંનેની જે છે હાયરાર્ચી સરખી છે, તો પહેલા કોણ છે? તો ફર્સ્ટ ઇઝ મીન્સ માઇનસ 12 minus 2 is equal to 10. હવે પ્લસ 16, આનો આન્સર આવશે 31. તો હાયરાર્ચી પહેલા કયા ઓપરેટરનું કામ કરું? આ પહેલા બ્રેકેટ છે. જો સૌથી પહેલા એને બ્રેકેટ લીધું, પ્લસને ધ્યાનમાં નથી લીધું. શું લીધું? બ્રેકેટ. તો અહીં સૌથી પહેલા જો કઈ છે પ્રાયોરિટી? પેરેન્થેસિસ. એના પછી સ્ક્વેર બ્રેકેટ મીન્સ કે બેની સરખી છે, આ બોક્સમાં છે ને, આ બંનેની પ્રાયોરિટી સેમ છે. પછી યુનરી પ્લસ યુનરી માઇનસ, ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ, આ યુનરી ઓપરેટરો છે. પછી લોજિકલ નેગેશન, એન્ડ ધેન નેક્સ્ટ વન્સ કોમ્પ્લિમેન્ટ, પોઈન્ટ રેફરન્સ, એડ્રેસ ઓફ, સાઇઝ ઓફ ઓબ્જેક્ટ એન્ડ ટાઈપકાસ્ટ. આ થયું. એન્ડ ધેન નેક્સ્ટ મલ્ટિપ્લિકેશન ડિવિઝન ને મોડ્યુલો. એન્ડ ધેન નેક્સ્ટ પ્લસ માઇનસ, લેફ્ટ શિફ્ટ, રાઇટ શિફ્ટ, આ બધા ઓપરેટરને હાયરાર્ચી છે, આખો ચાર્ટ છે એનો. ઓકે, લાસ્ટ ઇઝ કોમા ઓપરેટર. તો આ હતી ઓપરેટરની હાયરાર્ચી, કે પેલા કયા ઓપરેટરને આપણે પ્રાયોરિટી આપવાની છે. ઓકે, તો અહીંયા આપણે ઓપરેટરનો આખો જે કન્સેપ્ટ છે એ કમ્પ્લીટ થઈ છે. એન્ડ ધ નેક્સ્ટ ડેટા ટાઈપ. આપણે વેરિયેબલ સમજ્યા હતા, આપણે પ્રોગ્રામ પણ જોયો છે, ઇન્ટીજર એ, પછી ફ્લોટ વાળો. આ ડેટા ટાઈપ છે. જો શોર્ટમાં આપણે સમજીએ વોટ ઇઝ ડેટા ટાઈપ, તો કોઈ પણ વેરિયેબલ હોય એની અંદર આપણે કયા પ્રકારની વેલ્યુ સ્ટોર કરવી છે. ફોર એક્ઝામ્પલ એ છે, એની અંદર 10 સ્ટોર કરવા છે, તો એ 10 છે એક ઇન્ટીજર વેલ્યુ છે, મીન્સ કે એની અંદર કોઈ પોઈન્ટ નથી. હવે એમ કહું કે મારે બી છે એની અંદર 125.75 સ્ટોર કરવા છે, તો અહીંયા પોઈન્ટ આવ્યો છે. પછી એમ કહું મારે સી છે એની અંદર હિતેશ સ્ટોર કરવું છે, ડી છે એની અંદર મારે બર્થ ડેટ સ્ટોર કરવી છે. તો આ રીતના વેરિયેબલની અંદર કયા પ્રકારની વેલ્યુ આપણે સ્ટોર કરવાની છે, ઇટ્સ કોલ્ડ ડેટા ટાઈપ, ડેટાનો પ્રકાર. જેવો ડેટા તમારે સ્ટોર કરવો છે વેરિયેબલમાં, એ પ્રમાણે એમની ડેટા ટાઈપ સેટ કરવાની. આપણે સિમ્પલ ઇન્ટરેસ્ટનો પ્રોગ્રામ જોયો હતો, એની અંદર પી અને એન છે ને ઇન્ટીજર લીધા હતા, આઈ અને આર માટે ફ્લોટ લીધા હતા. કેમ? તો કે આઈ અને આર ની અંદર આપણે પોઈન્ટ વાળી વેલ્યુ સ્ટોર કરવી હતી, એટલા માટે આપણે શું લીધું હતું? ફ્લોટ. તો આ રીતના અલગ અલગ પ્રકારની ઘણી બધી ડેટા ટાઈપ છે. કયા પ્રકારની કઈ ડેટા ટાઈપ છે, કેનો ક્યારે યુઝ કરવો એ આપણે અહીંયા સમજવાનું છે. તો એક બેઝિક ચાર્ટ છે, પ્રાઇમરી ડેટા ટાઈપ છે બધી. એમાં ઇન્ટીજરલ ડેટા ટાઈપ કે જે ઇન્ટીજર પ્રકાર છે એની અંદર વાત કરી. તો ઇન્ટીજર, એક સાઇન ઇન્ટીજર, અનસાઇન ઇન્ટીજર, શોર્ટ ઇન્ટીજર, અનસાઇન શોર્ટ ઇન્ટીજર, સાઇન શોર્ટ ઇન્ટીજર અને અનસાઇન શોર્ટ ઇન્ટીજર, લોંગ ઇન્ટીજર, એન્ડ ધ લાસ્ટ વન ઇઝ અનસાઇન લોંગ ઇન્ટીજર. હવે કેરેક્ટરની વાત છે. કેરેક્ટર એમાં સાઇન કેરેક્ટર અને અનસાઇન કેરેક્ટર. હવે તમને ક્વેશ્ચન થશે, સર આ શોર્ટ ને સાઇન ને લોંગ ને બધી વસ્તુ શું છે? અનસાઇન ને. હવે વસ્તુ તમને આગળ ક્લિયર કરું નેક્સ્ટ સ્લાઇડમાં. પછી ફ્લોટિંગ મીન્સ કે પોઈન્ટ વાળી, ફ્લોટ ડબલ અને લોંગ ડબલ. આ કેરેક્ટર આવે ને વોઇડ, વોઇડ મીન્સ એમ્પ્ટી, એની અંદર કંઈ ના હોય. ઓકે, નેક્સ્ટ ચાર્ટ જોઈએ. જો અહીંયા આપણે સાઇન અને અનસાઇનનો કન્સેપ્ટ ક્લિયર થશે. કેરેક્ટર છે
એમ જોઈએ તો એક ઇન્ટિજરલ ડેટા ટાઈપ જ છે. તો એની સાઇઝ કેટલી છે? આ સાઇઝ છે ને 16 બીટ મશીન માટેની છે. અત્યારે જનરલી 32 અને 64 બીટ મશીનો આવી ગયા છે. તો એમાં આનાથી ડબલ હશે. એ પ્રમાણે 16માં 8 હશે તો 32માં 16 હશે અને 64માં 32 હશે. બરાબર, એ પ્રમાણેની સાઇઝ અલગ અલગ હોય. પણ આ જે છે 60 બીટ મશીનની છે. મીન્સ કે ઓપરેટિંગ સિસ્ટમ જે આપણી હોય અને આપણું જે હાર્ડવેર હોય ને એ 60 બીટ કોડને સપોર્ટ કરતું હોય. તો એમાં કેરેક્ટરની વાત આવી. તો કેરેક્ટર છે એ કેટલા બાઇટ રિઝર્વ કરશે, કેટલી જગ્યા રોકશે આપણી મેમરીમાં? તો કે 8 બાઇટ. એક કેરેક્ટર ડેટા ટાઈપનો કેરેક્ટર સ્ટોર કરવા માટે 8 બીટની રિક્વાયરમેન્ટ છે. પછી એ સાઇન હોય કે અનસાઇન હોય, બંનેની સાઇઝ કેટલી છે? 8 બીટ છે. બરાબર, સાઇન અનસાઇન સમજાવું તમને. હવે ઇન્ટીજર આવ્યું, એ પણ સાઇન ઇન્ટીજર, એ પણ 16 બીટ રિઝર્વ કરશે. હવે સમજીએ આપણે સાઇન અનસાઇન. કોઈ પણ વેરિયેબલ હોય, ફોર એક્ઝામ્પલ રોલ નંબર છે, તો રોલ નંબર મારે સ્ટોર કરવા છે તો એના માટે ક્યારેય નેગેટિવ વેલ્યુ નહીં સ્ટોર કરવી પડે. કોઈના રોલ નંબર નેગેટિવમાં હોય, હું કોઈને પૂછું ભાઈ તારા રોલ નંબર કેટલા, કોઈ કહેશે -25, પોઝિટિવમાં જશે. તો મારે ત્યાં અનસાઇન લેવાનું, મીન્સ કે એમાં સાઇનની આગળ જરૂરિયાત જ નથી. કોઈ પણ વ્યક્તિએ રોલ નંબર લખાવી પોઝિટિવ જ હોય, ત્યાં આગળ મારે સાઇન પોઝિટિવ કે નેગેટિવની લખવાની રિક્વાયરમેન્ટ નથી. એ સમજી જ જવાનું છે. તો અહીંયા અનસાઇન લેવાનું, જેથી શું થશે? અનસાઇન હશે એટલે 0 to 65535, 65,535 આટલી રેન્જ મળશે. પણ જો સાઇન હું લઈશ, ત્યાં નેગેટિવમાં પણ સ્ટોર કરવાની મારી ડિમાન્ડ રાખીશ તો એની રેન્જ ઘટી જશે. -32,768 to 32,766. તો અહીંયા જો આ જે રેન્જ છે 65,535, એ રેન્જ 50% થઈ ગઈ. થઈ ગઈ ને? તો મેં અનસાઇન લીધું હોય તો મને રેન્જ મોટી મળી શકે. તો એ જ વેરિયેબલ પણ ખાલી સાઇનને અનસાઇન કરી દે તો આપણી રેન્જ વધી જશે. એટલે ઇન્ટીજરની કેપેસિટી આટલી છે, સિમ્પલ ઇન્ટીજરની. કેટલા તમે જોઈ શકો છો. અને અનસાઇન હશે તો એની કેપેસિટી આ છે. જ્યારે શોર્ટ ઇન્ટીજર લઈએ, મીન્સ કે આપણે ઓછી વેલ્યુ સ્ટોર કરી છે. મારા ક્લાસમાં મેક્સિમમ સાહેબ છે ને 100 વિદ્યાર્થીઓ આવશે, વધારે આવવા નથી. તો શોર્ટ ઇન્ટીજર લ્યો એટલે 127 લગીને રેન્જ આવશે, અથવા તો રોલ નંબર હોય તો 255 સુધીની આવશે અનસાઇનમાં. તો આપણે શોર્ટ લઈએ તો મેમરીમાં એટલી જગ્યા ઓછી રોકવામાં આવશે, એટલા માટે શોર્ટ લેવાનું. સિમ્પલ છે એ 16 રહે છે, અને લોંગ ઇન્ટીજર એની ડબલ થઈ જશે એટલે 32 બીટ રિઝર્વ કરશે. તો એની રેન્જ જોઈ લ્યો, કરોડોમાં આવી જશે. છે તો આ બધી અલગ અલગ ડેટા ટાઈપ છે, એ ખાસ એની રેન્જ માટે છે. એની રેન્જ કેટલી જોઈએ છે તમારે, અને એમાં તમારે સિમ્બોલ રાખવો છે કે નહીં, એ વસ્તુ લેવા માટે આપણે આ ડેટા ટાઈપ ચૂઝ કરવાની છે. ફ્લોટની રેન્જ અને એની સાઇઝ કેટલી રિઝર્વ કરે છે, એ ડબલ અને લોંગ ડબલ. ધીસ ઇઝ ચાર્ટ, આખો સાઇઝ અને રેન્જ સાથેનો ચાર્ટ છે. આનાથી તમને ખ્યાલ આવશે કે તમારે કઈ ડેટા ટાઈપ યુઝ કરવી, તમારે કેવો ડેટા સ્ટોર કરવો છે, કેટલી રેન્જ જોઈએ છે, એ પ્રમાણે તમે આમાંથી કોઈ પણ ડેટા ટાઈપ યુઝ કરી શકો છો. બરાબર, બાકી પ્રેક્ટિકલ કરતા જશું એટલે કઈ રીતના ડિક્લેર કરવા આપણને સમજાતું જશે. એમાં ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટીજર ટાઈપ, જે આપણે ઓમાં સમજી ગયા એ જ વસ્તુ વાત આવી છે કે ઇન્ટીજર શું છે. તો કોઈ પણ પોઈન્ટ વગરની વેલ્યુ લેવી હોય ત્યારે આપણે ઇન્ટીજર લેવાનું. બરાબર, ઇન્ટીજર ડેટા ટાઈપ અલાઉ એ વેરિયેબલ ટુ સ્ટોર ન્યુમેરિક વેલ્યુ, કે એના માટે યુઝ થાય છે ન્યુમેરિક વેલ્યુ સ્ટોર કરવા માટે. ઇન્ટીજર કીવર્ડ યુઝ ટુ રિફર ઇન્ટીજર ડેટા ટાઈપ, INT, આનાથી આપણે ઇન્ટીજર ડેટા ટાઈપ સમજી શકીએ. ધ સ્ટોર્ડ સાઇઝ ઓફ ઇન્ટીજર ડેટા ટાઈપ ઇઝ 2, 4 or 8 બાઇટ. 2 બાઇટ, 4 બાઇટ, 8 બાઇટ અલગ અલગ સિમ્પલ, લોંગ અને શોર્ટ. It varies depend upon the processor in the CPU that we use. આપણે આપણા કોમ્પ્યુટરમાં ક્યુ CPU યુઝ કરીએ છીએ એના ઉપર આધાર રાખે છે. If we are using 16 bit processor, 2 byte means 16 bit for memory will be allocated for integer data type. જે આપણે આગળ જોયું એ 16 bit રાખે છે 60 bit મશીનની અંદર, બટ અહીંયા 32 હશે તો એની સાઇઝ ડબલ થઈ જશે. This is integer type. And the next float. ફ્લોટમાં 3 છે, ફ્લોટ, ડબલ અને લોંગ ડબલ. એ બી આપણે
ચાર્ટમાં છે ને એ જ વસ્તુ અહીં ડિસ્ક્રાઇબ કરીને લખેલી છે કે ફ્લોટની રેન્જ કેટલી છે અને એમાં કઈ કઈ વસ્તુ સ્ટોર કરી શકાય. Float data type allow variable to store a decimal values. Stored size of the float data type is 4. This also varies depend upon the processor in the CPU as integer data type. Integer માં જેમ એની સાઇઝ બદલી જાય પ્રોસેસર પ્રમાણે એમાં આની અંદર પણ બદલી જશે. We can use up to 6 digit after decimal using float data type. પોઈન્ટ પછી 6 ડિજિટ આપણે યુઝ કરી શકીએ છીએ. પછી તમે એમાં 1, 2, 3 ગમે એટલા કરી શકો પણ મેક્સિમમ 6. For example, can be stored in variable using float data type. Double data type is also same as a float data type which allow up to 10 digit after decimal point. Decimal પછી આપણે decimal point એના પછી 10 digit લઈ શકીએ છીએ. Void data type. Void is an empty data type that has no value. Void means empty માં કંઈ ના હોય, ખાલી. This can be used in function and pointer. આનો યુઝ ખાસ કરીને આપણે ફંક્શન અને પોઇન્ટરમાં કરશું. કેરેક્ટર ટાઈપ. આની પહેલા આપણે સમજી ગયા કે કોઈ પણ સિંગલ કેરેક્ટર સ્ટોર કરવો હોય ત્યારે આપણે કેરેક્ટર ડેટા ટાઈપ યુઝ કરી શકાય. કીવર્ડ કેરેક્ટર કીવર્ડનો યુઝ થાય છે ડિક્લેર કરવા માટે. is used for declaring the variable of character type. Character where for h. તો h એક સિંગલ કેરેક્ટર છે અને સિંગલ કોટેશનમાં લખવામાં આવ્યો છે એને આપણે આમાં સ્ટોર કરવો છે. Here where for is a variable of type character which is stored a character h. The size of character is 1 byte. 8 bit કયો કે 1 byte કયો બંને એક જ વસ્તુ છે. તો કેરેક્ટર ડેટા ટાઈપ કન્સિસ્ટ ઓફ આસ્કી કેરેક્ટર. હવે આ એચ છે ને એ સ્ટોર એચ નહીં કરે પણ એને આસ્કી કોડ સ્ટોર કરશે. હવે એનો આસ્કી કોડ છે ને એ તમને આગળ આવશે સમજવામાં અથવા તો કોમ્પ્યુટર ફંડામેન્ટલમાં આવી ગયું હશે કે દરેક લેટર છે એનો એક આસ્કી કોડ છે. એનો ચાર્ટ પણ આપણે જોશું. એચ કેરેક્ટર ઇઝ ગિવન એ સ્પેસિફિક વેલ્યુ. દરેક કેરેક્ટર માટે અલગ અલગ સ્પેસિફિક વેલ્યુ છે. એની વેલ્યુ 65 છે એનાથી સ્ટાર્ટ થાય પછી એ બી સી એવી રીતના કન્ટિન્યુ આવે. બરાબર. તો આ રીતના આસ્કી કોડ છે ને એની અંદર ડેટા વેલ્યુ સ્ટોર થશે. ડાયરેક્ટલી એચ સ્ટોર થતું નથી. And the last, type casting. What is type casting? આપણે ઇન્ટીજર વેલ્યુ છે એને મારે ફ્લોટમાં કન્વર્ટ કરવી છે. ઇટ્સ કોલ્ડ ટાઈપ કાસ્ટિંગ. જનરલી કેવું હોય છે કે નાની ડેટા ટાઈપ હોય એને એનાથી મોટી ડેટા ટાઈપમાં ઇઝીલી કન્વર્ટ થઈ જાય. નાની ડેટા ટાઈપ અને મોટી ડેટા ટાઈપ એટલે શું? તો કે શોર્ટ એન્ડ લોંગ આપણે બોલી શકીએ. ઇન્ટીજર છે એની સાઇઝ 2 બાઇટ છે અને ફ્લોટ છે એની 4 છે. તો ઇન્ટીજર છે એ 2 બાઇટ શોર્ટ થયું અને ફ્લોટ છે એ 4 મીન્સ કે લોંગ થયું. તો શોર્ટમાંથી લોંગમાં ઇઝીલી કન્વર્ટ થઈ જશે. આપણે કંઈ ખાસ કરવું નહીં પડે. બટ લોંગમાંથી શોર્ટ કરવું હોય તો આપણે આપણી રીતે કરાવવું પડશે. એની રીતના નહીં થાય. બરાબર. તો ધીસ ઇઝ ટાઈપ કાસ્ટિંગ. ધ ટાઈપ કાસ્ટિંગ ઇઝ a way to convert a variable from one data type to another data type. For example, if you want to store a long value into a simple integer, then you can typecast long to integer. જો લોંગ ઇન્ટીજરમાંથી સિમ્પલ ઇન્ટીજરમાં કરવું હશે તો તમારે ટાઈપ કાસ્ટિંગ કરવું પડશે. You can convert value from one type to another explicitly using the cast operator. કાસ્ટ ઓપરેટર એટલે આ રીતના લખી શકાય છે. એક્ઝામ્પલમાં જોઈએ આપણે. એક સિમ્પલ પ્રોગ્રામ છે. અહીંયા સમ ઇઝ 70, કાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ 5. ડબલ નામનો વેરિયેબલ લીધો. તો સમમાંથી કાઉન્ટ હું ડિવાઈડ કરીશ આ ડબલ નહીં લખું તો એનો આન્સર શું આવશે અને ડબલ લખ્યું છે તો એનો આન્સર શું આવે છે એ વસ્તુ ખાસ પ્રેક્ટિકલમાં જોશું આપણે. જો અહીં નહીં લખું ડબલ તો અહીંયાનો આન્સર 3 આવશે અને ડબલ લખ્યું છે એનો આન્સર 3.4 આવશે. તો આ ટાઈપ કાસ્ટિંગ. આનાથી આપણે સમની વેલ્યુ ડબલમાં કન્વર્ટ કરી. ડબલમાં કન્વર્ટ કરી એટલે શું થયું? આન્સર પણ ડબલ જ આવશે. બાકી બે ઇન્ટીજરનો આન્સર ઇન્ટીજર જ આવે. તો 70 ડિવાઈડ બાય 5 કરીએ તો એનો આન્સર 3 જ આવશે. 3.4 નહીં આવે. પણ એ ડબલ લખ્યું છે એટલા માટે એનો આન્સર કેવો આવે છે? 3.4. આ વસ્તુ પણ હું તમને પ્રેક્ટિકલમાં બતાવીશ. ઓકે, થેન્ક યુ.